કે આ અમે છેલ્લા 20 વર્ષથી ગાયો અને કૂતરા માટેના લાડવા બનાવીએ છીએ। આપણા વડવાઓ કહેતા કે જો ગૌગ્રાસ કાઢીએ તો વરસાદ સારો થાય અને માલ મોલાદ થાય, એના અનુલક્ષીને અમે આ દર વર્ષે સતત 20 વર્ષથી આવો કાર્યક્રમ કરીએ છીએ અને મેઘરાજાને રીઝવવા માટેનો આ સતત કાર્યક્રમ અમારો અવિરત 20 વર્ષથી ચાલુ છે। આના કારણે સારો વરસાદ થાય અને સારી માલ મોલાદ થાય એટલા માટે આ કાર્યક્રમ કરીએ છીએ અને આ કાર્યક્રમની અંદર અમે 900 કિલો ઘઉં વાપરીએ છીએ તથા 300 કિલો ગોળ અને 300 કિલો તેલ વાપરી અને ટોટલ 1500 કિલો એટલે કે 1.5 ટનના લાડવા બનાવીએ છીએ। અને આટલું જ નહીં, આ લાડવા પેકિંગ કરી અને અમે આજુબાજુના 20 થી 25 ગામની અંદર અમારા સ્વખર્ચે પહોંચતા પણ કરીએ છીએ। આ એક સારું અને સાંસ્કૃતિક જાળવવા માટેનું અમારો અવિરત પ્રયત્ન છે અને સતત લોકોનો સાથ સહકાર અમને મળતો રહે છે અને આ મીડિયાવાળાનો પણ સાથ સહકાર મળે છે। એના કારણે અમે આગળ ને આગળ વધતા જઈએ છીએ। અમે 150 થી 200 લોકો સતત કાર્યરત છીએ અને બહેનોનો પણ એટલો જ સાથ સહકાર હોય છે કે લાડુ વાળવામાં બહેનો પણ હોય જ છે અને ભાઈઓ પણ બનાવવા માટે મહેનત ખૂબ કરે છે। નંબર 6 નંબરની શેરીમાંથી આજે 20 વર્ષથી અમે ઘઉંના લાડવા બનાવીને આજુબાજુ 25 ગામોમાં પહોંચાડીએ છીએ, જે ગાયોને અને કૂતરાઓ માટે ગૌ દાન તરીકે આપીએ છીએ। અને 900 કિલો ઘઉં, 300 કિલો તેલ, 300 કિલો ઘી, ટોટલ 1400 કિલો લાડવા અમે બનાવીને મહિલાઓ અને ભાઈઓ સમૂહમાં બધા થઈને ભેગા થઈને બનાવીએ છીએ કૃષ્ણનગર 6 નંબરની શેરીમાં।